હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નાહી ધોઈને વલસાડ થઈ ગયા છે આપણે. હવે નીચે જશું, ચા પાણી પીશું. અને ભાઈ, તમારે વરસાદ કેવો છે જરાક કમેન્ટમાં ટક કરો. અમારે તો કાલે રાતે 10-15 મિનિટ આવ્યો, સારો આવી ગયો, પણ એટલો બધો કંઈ સારો નથી. અને વરસાદ આવ્યો ને લાઇટ ના જાય એવું તો બને જ નહીં. એટલે ભાઈ લાઇટ જતી રહી હતી. લાઇટ લગભગ આવી 12-12:30 વાગે. પછી આપણે સૂતા 1:30-2 વાગે જેવું. ત્યાં સુધી મોબાઈલ ને રેસું કમોડે રાખ્યું. હાલો હવે નીચે જઈ ચા પાણી કરીએ, એવું પછી આગળ મળીએ. શું કરશો શું નહીં જણાવીએ તમને. મિત્રો, આપણે ચા પીને પછી વયા ગયા હતા પાટીએ. બાકી ખાતી મસ્ત મજાની. પછી ત્યાંથી એક ગયા કાકાની એક વાડીએ, ત્યાં જઈને ચા પાણી પીતા. અને એને એવું હતું વાવવા માટે ટ્રેક્ટર. વરસાદ તો ભાઈ એટલો બધો કંઈ છે નહીં કે વાવી દઉં. અને પાણીની એને સગવડ હતી એટલે વાવે છે. થોડીક વાર વાવ્યું પછી મજા આવે એમ નહોતી એટલે પાછું બંધ કરી દીધું. કારણ કે નીચેથી કોરું નીકળે છે અને ઉપર ખાલી ભીનું એવું છે. વાવીને ખાલે ખોટું હેરાન થવું હોય કે એવું કંઈ કરવું નથી. ને આપણે આવી ગયા આપણા ખેતરમાં જોવા માટે શું છે શું નહીં. આપણે વાવ્યા છે આંબા, એક આંબાની હાર જોવો. હવે આંબા કટિંગ કરવા છે, કરાય કે નહીં જોઈએ હવે શું છે શું નહીં. તો આપણે આંબા છે એને કટિંગ કરવાના થાય છે. કારણ કે હવે જે વરસાદ આવીએ એટલે પાછો આ નવો કોર મૂકીએ. જેમ કે આમાં કેમ કોર મૂક્યો છે, આ નવો આંબો કોરાણો. એટલે આંબામાં જેમાં કોર નથી ને એને કટિંગ કર્યું આપણે. બાકી જ્યાં નવો કોર મૂક્યો હોય ને એમાં કંઈ કરવાનું થતું નથી. એ બરાબર જ છે બધું. અને આંબાની હાર છે શર્ટ આમ વાહ સુધી. અમુક જગ્યાએ મોટા ખાલા છે જે આંબા વાવ્યા હતા પણ એમાં બરી ગયા હતા. એટલે એ કંઈ થયું નહીં. એટલે હવે 3-4 આંબાની જગ્યા એટલે વાવી દઈએ એટલે આપણે 20-25 આંબા હાર મસ્ત મજાની થઈ જાય. અને આવો કંઈક નજારો છે. વાદળછાયું વાતાવરણ છે, તડકો બડકો કંઈ છે નહીં. વરસાદ આવતો નથી, ગાજે છે ને એવું બધું છે, તો હવે આવતો નથી. અને પેલી બાજુ જો આપણે નારિયેળીની લાઈન કરેલી છે, વાંથી રોડને કાંઠે જોઈ લ્યો તમે. જો હું કર્યું એટલે એટલું બધું તો કંઈ ક્લિયરિટી નહીં આવે. એવું બધું છે ને જોઈએ હવે આંબામાં કેટલાક ખાલા છે શું છે એ પ્રમાણે પાછું કેસર આંબા ગોતીને અને વાવી દઈએ. 3-4 આવે એમ હે. ચલો હવે બપોર થઈ ગયા, ઘરે જઈને જમી લઈ. જમીને પછી જોઈએ હવે વાતાવરણ એટલું છે. લાઇટનું તો કંઈ નક્કી ના હોય અત્યારે, હોય કે ના હોય. ને કે પછી બહાર બેસ્યું ને એવું કર્યું, રીલ બિલ જોઉં, કંઈક એડિટિંગ ને એવું કંઈક બાકી છે થોડું ઘણું એ કર્યું. ચાલો તો મળીએ હવે આગળ. તો મિત્રો, આપણે મસ્ત મજાનું જમી લીધું છે. કઠોળનું શાક હતું, રોટલો અને એવું બધું ખાધું. છાશ મસ્ત ઠંડી. અને હવે આવી ગયા છીએ આપણે ઉપર. અને મેં હમણાં તમને જે વાત કરી કે લાઇટનું તો કંઈ નક્કી ના હોય. સાચું થયું એવું જ કે લાઇટ તો છે નહીં, પણ ક્યારે આવે કંઈ ખબર નહીં. જીબીવાળા કોઈ જોતા હોય તો ભાઈ લાઇટ બિલ અમે ભરીએ છીએ. જરાક દયા કરીને લાઇટ ચાલુ કરાવડો. આમ શું કરો યાર તમે? આવો અને પછી આ તમે સાંદલા કરી જાઓ, સાંદલા દઈ દઈએ યાર અમે બધું અમે કરીએ. તો લાઇટ બાઇટ તરીકે ગયો હરથી એટલે અમે મસ્ત મજાને નીંદર કરીએ એવું હે. બાકી ચલો મળીએ આગળ. બીજું શું બપોર પછી શું પ્રોગ્રામ છે હું નહીં દેખાડશું તમને. બપોર પછી પ્રોગ્રામ તો કામ તો ઘણા બધા છે, તો શું કરીએ હવે કયું કામ નવું ચાલુ કરીએ ને એ જોશું. હવે બતાવીએ તમને બીજું શું. ચાલો મળીએ તો આગળ. જો કાલે અહીં જાંબુડો હતો ને એનું કામ લઈ લીધું અને પાછું આજ પ્રાગવડનું લઈ લીધું. પ્રાગવડ હાવ પૂરો કરી દીધો, હાવ કાપીને પૂરો. અને આપણે નવું કામ ચાલુ કર્યું છે. આ હે ને જગ્યા જ્યાંથી પાણી આવે જ્યાંથી, એટલે એ હવે ઓલા પત્ર નીચે નાખવાના છે. આપણી હાલત કરી ખરાબ. હવે પતરા નાખી આમ બધું તોડી બેઠા હોય. ગ્રાઇન્ડર મારી આ બધું કરી લીધું રેડી. આવું કંઈક છે. અને આ બાપ દીકરો જો હજી સવારના લાઈન રખડે છે. પ્રાગપર કાપે બધું કરી લીધું.
હજી તો અહીં ડાયરું પડ્યું એક ટોલે તો જ્યાંમાંથી ભરાશે. તો આપણે 2 જણા રાહ જોઈને બેઠા, 2 જણા આવે પતરા લઈ લઈ એવું કરીએ કંઈક. ત્યાંથી બધું આ જોઈ શું છે હું નહીં. અને આ જો બાપ દીકરા બે હજી ઉલાર નાખ દે. નીકળવું નથી ને ઉલાર એમ કે ઉલાર હજી ઉલાર ડાળ માસ જ પડવાની છે. જો આવી જોજો જો રહી ગયો હમણાં કામ લેવાય છે તારું. રહી ગયો હમણાં કામ લેવાય છે તારું. હાલે હાલતા ઓલે પતરો છેડાવ હાલ છેડાવ એમ ના હાલે પતરા તો અમે આ વડલો કાપવા એનું કઈ નહીં. એમ નહીં અમે આ બરાગવડ કાપવા એનું કઈ નહીં. હવે હેલો મિત્રો, તો પતરાવાળી ફિલ્મ કરીને આપણે આવી ગયા છીએ પાછા અજયભાઈ નનેરાને ત્યાં. હાલો ભાઈ હાલો આમ ક્યાંક રખડવા જાય. હાલતા કરી મજા આવી. આપણે નાવું નથી, ચંપલ પહેરવા નથી અને બળિયા લઈને આટા મારે. હાલો ભાઈ કાકાનો છોકરો ના આવ્યો, આપણે ક્યાંક નીકળી ડાલામાં તો હવા જ ભેગો ને ભેગો. જો હાલે હાલ હાલ હાલે. ઉતામરો એવો ખેતરમાં જ્યાં જાય ત્યાં ભેગો ને ભેગો. ટાટીઓ ભાંગી ગયો હજી બહુ ઓછો રખડે. નકરતા એ કોઈક જીવ એટલે મોટરસાઇકલ લઈને નીકળો તો બાઇકની વાહો વાહ દે ને ચાલી ચાલીને એવો જોડે. કાકાને ત્યાં હાલે છે પિલાસ્ટરનું કામ. જોઈએ અમે કેટલેક ફુગાડ્યું. હાલો એ જલ્દી કરો, પતરા બતરા સડી ગયા, છડાવવાના હે ના હોય. હાલ હાલ આમ જો કારીગર ઓછો જો ખાલી 150 રૂપિયા ચાર ફાંકી દો ને એટલે હાંજ સુધી આવ ઠેકડા મારે આરામ. એક ગારિયા દે ને 2 ઓયલા કરે. હજી એક તો આમ તો હીરાવે એટલે કહેવાનું સ્ટેન્ડ ના હું કરું શું હા ગાંઠિયા રામ ભાઈ ફાકી જ ખબર હે ઘરમાં તો આવી મને ખબર હે ને ફાકી હમણાં તો ઓલો લઈને આવ્યો મને ખબર છે એટલે મેં આ ધક્કો થયો માગીને જ મેળ કરવાનું છે એ તો નક્કી કરી લઈને તો માથે. હા તો મિત્રો કાકાને ઘરેથી નીકળી ગયા છે આપણે પાસે ઘર બાજુ. સારી ઘડી હું બેઠા નાસ્તો બાસ્તો કર્યો, સારી ઘડી હું આણ્યું કર્યું અને એવું કર્યું અને હવે જઈએ છીએ ઘર બાજુ ને હવે પછી ઘેરેથી કોઈક કોક આવીએ. કામ ધંધીને કંઈ કરવા નથી, રખડવું એટલે હવે ઘર બાજુ વયા જઈને જમવાનો ટાઈમ ધીમે ધીમે થતો આવે. જમીને ખાઈ પીને વળી પાછા મોબાઈલમાં તરવા બેસી જાવ. આપણે બીજું તો શું છે શેતા નહીં બેસી ગયું અટાણે કંઈ કામ તો હે નહીં બીજું. મોબાઈલ જોવાનું રેલું ગમાડ્યું ને હું કરીએ. હાલો તો ખાઈ પીને મળીએ. હવે તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આવી ગયા છે ઉપર, ઠંડો પવન છે, બેઠા છીએ અને વરસાદ થતો નથી યાર. આપણે હમણાં જમતા ન્યૂઝમાં જોયું વરસાદ તો પડ્યો ભાઈ સુરતમાં, કતારગામ ને બીજું આપણું કેવું કહેવાય કાઠિયાવાડના બધા રહ્યા છે એ બાજુના ભાઈ બધા દુકાનોમાં ઘરમાં પાણી કરી ગયા. આપણે નથી અહીંયા, એટલે કે અમારે જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો અને પોરબંદર જિલ્લો અડધો કદાચ, હા એટલામાં નથી પણ કાંઈ નહીં, ધીમે ધીમે વારો આવી જશે. બધાનો આવી ગયો એટલે આપણે આવી જશે. અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, તમે યાર જોઈને જતા રહ્યો છો, સબસ્ક્રાઈબ કરતા જાઓ. બરાબર, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.